એક જંગલમાં એક ખૂબ જ ઘમંડી સિંહ રહેતો હતો. તે દરેક પ્રાણીને હેરાન કરતો અને પોતાને જંગલનો રાજા માનીને સૌ પર રોફ જમાવતો હતો. તે જ ઝાડ પર એક ચતુર વાંદરો રહેતો હતો, જે સિંહની આ હરકતોથી કંટાળી ગયો હતો. એક દિવસ સિંહ એક ઝાડ નીચે સૂતો હતો. વાંદરાએ વિચાર્યું કે આજે આ સિંહને પાઠ ભણાવવો જ જોઈએ. વાંદરો ધીરેથી નીચે ઉતર્યો અને સિંહ જ્યારે ગાઢ નિદ્રામાં હતો ત્યારે તેણે સિંહના ગાલ પર જોરથી એક લાફો મારી દીધો અને તરત જ ઉપર ઝાડ પર ચઢી ગયો. સિંહ એકદમ ઝબકીને જાગી ગયો. તેણે આજુબાજુ જોયું, પણ ત્યાં કોઈ નહોતું, માત્ર વાંદરો ઉપર બેઠો બેઠો હસતો હતો. સિંહ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને ગર્જના કરવા લાગ્યો, કોણે માર્યો મને લાફો? બહાર આવ! વાંદરો મજાક ઉડાવતા બોલ્યો, મહારાજ, જંગલનો રાજા હોવા છતાં એક નાનકડા વાંદરાથી ડરી ગયા? સિંહ ગુસ્સામાં ઝાડ પર ચડવા ગયો, પણ તે તો માત્ર દોડવામાં હોશિયાર હતો, ઝાડ પર ચડવામાં નહીં. તે નીચે પટકાઈ ગયો. વાંદરાએ ઉપરથી ફળો અને ડાળીઓ ફેંકીને સિંહને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. આખરે સિંહને સમજાયું કે ઘમંડ અને બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ વધુ મહત્વનો છે, અને તે ત્યાંથી શરમાઈને જતો રહ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ અહંકાર હંમેશા હાર જ આપે છે. તમને આ વાર્તા કેવી લાગી? શું તમે આવી બીજી કોઈ પ્રાણીઓની રમૂજી